બ્લાઉઝ બનાવવામાં બધાને બહુ ઝંઝટ લાગે, તો એ ઝંઝટને ઓછી કરવા માટે આજે બેસ્ટ આઈડિયા લઈને આવી છું. હાથ સિલાઈનો છુટકારો મળી જશે. હાથ સિલાઈ કરતા હોય ને એમાંથી છુટકારો. આ 1.5 ઇંચની પટ્ટી છે અને એ પટ્ટીને કેવી રીતે મૂકવાની છે, અસ્તર અને મેન કાપડ, બ્લાઉઝનું મેન કાપડ છે ને એ અને અસ્તરને બંનેને સરખા ભાગે મૂકી દેવાનું છે. નીચે અસ્તર છે, ઉપર મેન ફેબ્રિક છે. હવે મેન ફેબ્રિક ઉપર મૂકો કે અસ્તર ઉપર મૂકો ચાલે, કેમ કે આ જે પટ્ટી છે ને એ અંદર જ જવાની છે. સરખા ભાગે બેલેન્સ રાખી અને પટ્ટી પર સિલાઈ મારી દેવાની. વધારે બી નહીં અને ઓછી બી નહીં, તમે જેટલું માર્જિન રાખ્યું હોય એટલા માર્જિન પર જ સિલાઈ લેવાની છે, નકર પછી બે બાજુ છેડા સરખા ના મળે. હવે નખથી સરસ દબાઈ દેવાનું, વચ્ચે ખોલ ના પડે એના માટે. ખોલ પડશે ને તો ફિનિશિંગ સારું નહીં આવે. હવે પટ્ટીને વાળી લેવાની છે, ઊંધી વાળવાની કે સીધી વાળવાની, કેમ કે એ અંદર જ જવાની છે, અસ્તર સાથે જોઈન્ટ થવાની છે. હવે વચ્ચે વચ રાખી અને આપણે નખથી દબાઈ દેવાનું અને જે આપણે પટ્ટી મૂકી છે ને એને અસ્તર બાજુ રાખવાની છે, મેન કાપડ બાજુ નહીં, અસ્તર બાજુ રાખી અને એ ધારી સિલાઈ મારવાની છે, એકદમ બોર્ડર પર સિલાઈ આવવી જોઈએ, આગી પાછી ના થવી જોઈએ. સીધી લાઇનમાં સિલાઈ મારવાની. જોઈ શકો છો મસ્ત ફિનિશિંગ સાથે રેડી થઈ ગયું ને બ્લાઉઝ. હવે અહીંયા આપણે હાથ સિલાઈમાંથી છુટકારો મળી ગયો. બ્લાઉઝ કમરમાંથી ઢીલું ના થાય, એનું સરસ ફિટિંગ રહે એટલા માટે આ પટ્ટી મૂકવામાં આવતી હોય છે. જોઈ શકો છો મસ્ત ફિટિંગ થઈ ગયું ને. હવે પ્રેસ કરી દો એટલે સરસ લુક આવી જાય આનો. એના પછી આપણે ડાટ લેવાના. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.